આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી મસાલા કોર્નની રેસીપી। મારી રેસીપી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મસાલા કોર્ન બનાવવા માટે પહેલાં આપણે મસાલો રેડી કરીશું। તો તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં રાઈ એડ કરીશું અને રાઈ કકડી જાય પછી તેમાં જીરું અને હિંગ એડ કરીશું। હવે તેમાં તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું અને તેમાં અડધો કપ બાફેલા લીલા વટાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। થોડો ચાટ મસાલો એડ કરીશું, થોડો સંચર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં મીડિયમ સાઇઝના 4 બાફેલા બટાકાને આ રીતે મેશ કરીને તેમાં એડ કરીશું। હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। મસાલા કોર્ન માટે મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે આ રીતે ઠંડી રોટલી લઈશું। હવે તેને આપણે કટ કરી લઈશું। રોટલીને કટ કરી લીધા પછી આપણે એક સ્લરી બનાવીશું। તો 1 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીશું। હજુ પણ થોડું તેમાં પાણી ઉમેરીશું। સ્લરીને આપણે રેડી કરી દીધી છે। હવે આપણે આ રીતે રોટલીના ટુકડાને લઈશું અને જે ભાગ ખુલ્લો છે તેને સ્લરી લગાવીને આ રીતે જોઈન્ટ કરી લઈશું। હવે તેને આ રીતે વાળીને તેનો કોન જેવો શેપ આપી દઈશું। આ રીતે બધા જ કોન બનાવી લઈશું। જે રોટલીનો ભાગ ખુલ્લો હોય તેને જ આપણે આ રીતે જોઈન્ટ કરવાનો છે, જેથી આપણે તળતી વખતે તે ખુલ્લો ના થઈ જાય અને આ રીતે તેને કોન બનાવી લેવાના છે। કોન બનાવી લીધા પછી આપણે તેમાં સ્ટફિંગ ભરીશું। તો થોડું થોડું સ્ટફિંગ લઈશું અને આ રીતે તેમાં ભરી લઈશું। સ્ટફિંગ આપણું ભરાઈ જાય પછી આપણે આ સ્ટફિંગવાળા ભાગને જે આપણે ઘઉંની સ્લરી બનાવી હતી તેમાં ડીપ કરીને તેને તળી લઈશું। આ જ રીતે બધા જ કોનને આપણે ભરી લઈશું। બધા જ કોન રેડી થઈ ગયા છે। હવે જે આગળનો સ્ટફિંગવાળો ભાગ છે તેને આપણે જે ઘઉંની સ્લરી બનાવી હતી તેમાં ડીપ કરીને તેને તળી લઈશું। સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળીશું। કોન આપણા તળાઈને રેડી થઈ ગયા છે।
હવે આપણે તે જ રીતે બીજા કોર્નને પણ તળી લઈશું. હવે રેડી થયેલા કોર્નને આપણે ટામેટા સોસમાં આ રીતે ડીપ કરીને તેને સેવ આ રીતે લગાવી લઈશું અને તેને સર્વ કરીશું. તો તૈયાર છે બાળકોના ટિફિન બોક્સમાં લઈ જવાય કે નાસ્તામાં ખાઈ શકાય તેવા વધેલી રોટલીના મસાલા કોર્ન. એકવાર જરૂર ટ્રાય કરજો. આ મસાલા કોર્ન એકદમ સરસ લાગશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.